નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? રાજ શક્તિ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આપણે આ વિડીયોમાં બનાવ્યું છે ઘર બેઠા ઝટકા મશીન। અને ખેડૂત મિત્રો, તમે પણ આ ઝટકા મશીન ઘર બેઠા કેવી રીતના બનાવી શકો એની ઇન્ફોર્મેશન ટોટલ આ વિડીયોમાં આપણે બતાવેલી છે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને આ મશીન તમે ઘર બેઠા કેવી રીતના બનાવો એની સંપૂર્ણ માહિતી મેં આ વિડીયોમાં બતાવેલી છે। નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? રાજ શક્તિ ઓફિસના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ કે ઘર બેઠા તમે ઝટકા મશીન કેવી રીતના બનાવી શકો, એનું વાયરિંગ કેવી રીતના કરી શકો છો, અને આપણે આ મશીનમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી અને મશીન બનાવવાના છીએ એ બધું જ આ વિડીયોમાં હું બતાવવાનો છું। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને વાયરિંગ કરવામાં અથવા બનાવવામાં તમને કોઈ તકલીફ ના પડે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને મળી રહે। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, આપણે ઝટકા મશીન બનાવવા માટે શું શું વસ્તુનો ઉપયોગ કરવાના છીએ? તો 20 યુપીસી કેપેસિટર, જે માર્કેટમાં 100 રૂપિયાનો આરામથી મળી જશે। 8 કેવીનું ટ્રાન્સફોર્મર, જે માર્કેટમાં 650 રૂપિયા 750 રૂપિયામાં આરામથી મળી જશે। ઝટકા મશીન પીસીબી, જે માર્કેટમાં 750 રૂપિયા 650 રૂપિયામાં આરામથી મળી જશે। અને આ બધું જ આપણે ફિટિંગ કરવા માટે એક પલાયમાં મેં બે બાજુ પીવીસી પાઇપની આપણે કટિંગ ફિટ કરી દીધા છે, પીવીસી પાઇપના। અને એક બાજુ આપણે ટર્મિનલ, આ બાજુ ઝટકો આવશે, અને આ બાજુ મેં સ્વિચ અને સોકેટના બે ખાલા મૂક્યા છે, એમાં આપણે સ્વિચ ને સોકેટ બંને ફિટ કરીશું। જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે પલાયમાં ટ્રાન્સફોર્મર ફિટ કરી દીધું છે। હવે આપણે લાલ છેડો લાલ ટર્મિનલમાં આપી દઈશું, અને બ્લેક છેડો છે એ બ્લેક ટર્મિનલમાં આપી દઈશું। સોલ્ડરિંગ વડે જોડી શકો અથવા આપણે બોલમાં પણ ફિટિંગ કરી શકીએ। આપણે બંને છેડા વ્યવસ્થિત રીતે સોલ્ડરિંગ કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો। આપણે બંને છેડા વ્યવસ્થિત રીતે સોલ્ડરિંગ કરી નાખ્યા છે। હવે આપણે પીસીબી ફિટ કરીશું। આ પીસીબી ફિટ કરવાની છે। તો સૌપ્રથમ આપણે કેપેસિટરનું વાયરિંગ કરવાનું છે। કેપેસિટરના છેડા દેવા માટે પીસીબીમાં સીપી લખેલું હોય છે, સીપીમાં આપણે કેપેસિટરનું કનેક્શન કરવાનું છે। કેપેસિટરના બંને છેડામાં આપણે વ્યવસ્થિત રીતે સોલ્ડરિંગ કરી દેવાનું છે। આપણે જેમાં સીપી લખેલું હતું એમાં કેપેસિટરનું આપણે વાયરિંગ આપી દીધું છે। હવે આપણે ટ્રાન્સફોર્મરનું વાયરિંગ દેવાનું છે। તો ટ્રાન્સફોર્મરનું વાયરિંગ આપણે જે આ બે છેડા તમે જોઈ શકો છો, જે આ પલ્સની જે કોઇલ આવે છે પીસીબીમાં, એની બાજુમાં જે બે વાયરના ખાના હોય છે, એમાં બંને આ છેડા આપી દેવાના છે। જે આ ડાયવર્ડ બાજુ હોય છે એમાં આપણે કાળો છેડો દેવાનો હોય છે, કાળો છેડો ડાયવર્ડ બાજુ એટલે આ બાજુ, અને આઈસી બાજુ આપણે લાલ છેડો દેવાનો હોય છે। વ્યવસ્થિત રીતે સોલ્ડરિંગ કરી અને ટેપ પટ્ટી આપણે મારી દેવાની છે। જોઈ શકો છો મિત્રો, આપણે બંને છેડા વ્યવસ્થિત રીતે આપણે આપી દીધા છે। હવે આપણે જે દેવાનું છે એ દેવાનું છે લાઇટ, એટલે આપણે એમાં 12 વોલ્ટ જે પાવર દેવાનો છે, તો એ કનેક્શન કઈ બાજુ દેવાનું? પીસીબીમાં લખેલું જ હોય છે 12 વોલ્ટ પ્લસ અને માઇનસ। તો આ બંને ખાનામાં આપણે પ્લસ અને માઇનસ દેવાના છે। તો પ્લસ માટે એટલે આપણે લાલ છેડો લઈ લીધો છે। તો લાલ છેડો સૌપ્રથમ આપણે પીસીબીમાંથી લઈ અને સ્વિચમાં દેવાનો છે। આપણે પીસીબીને વ્યવસ્થિત રીતે સ્ક્રૂ મારી અને ફિટિંગ કરી દઈશું।
જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણું મશીન બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ચાલો આપણે આને ચેકિંગ કરીએ. તો જોઈ શકો છો આપણું ઝટકા મશીન બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એનું ટેસ્ટિંગ કરશું. જોઈશું કે તે કેવડો ઝટકો નીકાળે છે. આપણે ઝટકો ચેક કરવા માટે અહીંથી આપણે તાર બાંધ્યો છે. આ બાજુ ખુલેલો તાર હોય છે કોપરનો અને આ બાજુ લબરમાં પેક કરેલો હોય છે. હવે આપણે આ ઝટકા મશીનને ચેક કરીશું. આ ઝટકા મશીનને ચેક કરવા માટે આપણે પંપનું ચાર્જર લઈ લઈશું. આપણે લીધું છે મારુતિ કંપનીનું 2.5 એમ્પિયર ચાર્જર લીધું છે. તો આ ચાર્જર દ્વારા આપણે લાઇટમાંથી જ આ ઝટકા મશીનને ચેક કરીશું. પછી તમે આ ઝટકા મશીનને પંપમાંથી, કોઈ પણ બેટરીમાંથી, ઝટકા મશીનની સ્પેશિયલ બેટરી હોય તો પણ ચાલે, સોલારમાંથી, ગમે જ રીતે તમે આ ઝટકા મશીનને ચલાવી શકો છો. જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે લાઇટનું કમ્પ્લીટ કનેક્શન મશીનમાં આપણે આપી દીધું છે. હવે આપણે સ્વિચ ચાલુ કરશું. જોઈ શકો છો આપણું ઝટકા મશીન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. અવાજ ઉપરથી અંદાજ લગાવી શકો છો ઝટકો કેટલો હેવી આવતો હશે. આ આખા તારમાં ઝટકો આવે છે.